दोस्तों केम छो बधा मजामां छो? तो मजामां ज रहेवानो। तो आजे आवी गयो छो खेतरमां पाणी वाळवा। तो जय जवान जय किसान। तो जो आपणे 8 वागे 9 वागी गया छे अने नेकमां पाणी पण आवी गयुं छे अने बटाका जुओ मस्त मोटा थई गया छे। तो काई नहीं, आमां आपणे तीजું पाणी चाले छे दोस्तों, लगभग तीजું ચોથું पाणी छे। तो काई नहीं, आपणे मस्त पाई दीए। ચોથું पाणी थई गयुं छे बटाका ने बटाका में अंदर नाना नाना आवड़ा आवड़ा बटाका बेही गया छे दोस्तों। तो चालो आपणे अंदर थोड़ું खातर नाखवानुं बाकी छे, तो आपणे खातर नाखी दीए। तो दोस्तों આપણે ફાઇલન અધમાં આવી ગયા છે, એટલે અધમાં મતલબ અર્ધે આવી ગયા છે दोस्तों પાણી પાતા પાતા બટાકામાં। તો જો दोस्तों હું આવ્યો હતો હાલ સાહડો કેટલે પોક્યો કેટલે ભરાયો કે નહીં ભરાયો જોવા આવ્યો હતો। તો ચાહડો લગભગ પોકી ગયો છે दोस्तों મસ્ત। તો આપણે પેલે સીડે જઈને ચાલો આપણે ચાહડું વાળી લઈએ, કેમ કે વધારે પડતું પાણી બટાકામાં ના ભરાય। गाइज આપણે રહ્યા છે હવે છેલ્લો ચાહડો એક રહ્યો છે જો, અને આમાં જાય છે, આમાં બાકી છે, અને મોસમ એક બાકી છે। એટલે હવે પાણી પીતું આવ્યું છે, હવે લગભગ થશે 10 થી 15 મિનિટ તો પતી જશે दोस्तों। તો ચાલો આપણે હવે 10-15 મિનિટ વેટ કરી લઈએ। અને સવારથી સાજ માનો કે ખાધું નથી, એટલે પેટમાં ઉંદરા મારા હારા જબર કૂદી રહ્યા છે। ચાલો આપણે પેટનો ખાડો પૂરવાનો છે, એટલે જલ્દી જેમ બને એમ જલ્દી પી રહ્યો તો સારું છે। તો કાંઈ નહીં, ચાલો આ સાહડો પણ ભરાવા આવ્યો છે, તો આપણે વાળી લઈએ। તો દોસ્તો લાસ્ટ તક બને રહો અને આ ભજન સાંભળજો। અને झीणी झीणी वयका मिली है मारा गुरुए, एक नंबर का भजन है दोस्तों। ब्लॉग पूरो जुओ। અને તો દોસ્તો આપણો બ્લોગ તમે જોઈ લીધો, તે હવે આપણે સંભાળવાના છે દેશી ભજન, તો સાંભળો।
મળીશું નવા અંદાજમાં, ને બ્લોગ જોવાનું ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેશો દોસ્તો, કેમ કે આવા નવા બ્લોગ નવા તમને મળતા રહેશે. તો બાય બાય, આવતા વ્લોગમાં મળીશું. ગુડ બાય.